ભાભર જૂના વિસ્તારમાં વિસ્તકલા મંડળ ગ્રુપ દ્વારા જૂની પરંપરાગત નાટક ભજવવામાં આવ્યું। એક કહેવત છે કે પેટ કરાવે વેટ, બે ટકના રોટલા માટે ગામે ગામ ફરીને લોકોને હસાવીને મનોરંજન પૂરું પાડે છે વિસ્ત મંડળ ગ્રુપના સભ્યો। વાત કરવામાં આવે તો સરહદી વિસ્તાર એવા ભાભર શહેરની ઘણા વર્ષો પહેલા જૂના જમાનામાં નાટકો, ભવાઈઓ, રામા મંડળ સહિતના અલગ અલગ વેશભૂષાના કાર્યક્રમો કરવા માટે આવતા હતા। ત્યારે દૂર દૂરથી કમાવા માટે આવતા આવા કલાકારો દ્વારા ભવાઈઓ, નાટકો સહિતના અલગ અલગ પ્રકારના નાટકો કરવામાં આવતા હોય છે। ત્યારે આજરોજ ભાભર મુકામે તારીખ 17/11/2024ના રોજ રાત્રે 9 કલાકે વિસ્તકલા મંડળ ગ્રુપ કટોસણ ધનપુરા દ્વારા ભાભર જૂના વિસ્તારમાં આવેલ અંબાજી માતાજીના મંદિરના ચાચર ચોકમાં ઘર કોનું નામનો સરસ મજાનો એક કોમેડી નાટક ભજવવામાં આવ્યો હતો। ત્યારે આ નાટકમાં કુલ 4 સભ્યોએ પાત્રો ભજવ્યા હતા। આ નાટક દરમિયાન માતાજીના ચાચર ચોકમાં માતાજીની આરતી સહિત મહાકાળીમાં અને ખોડિયારમાંનો ગરબો ગાઈને માથા પર રાખીને રમવામાં આવ્યો હતો। ત્યારબાદ માતાજીનો ચડાવ બોલીને માતાજીનો ગરબો નીચે ઉતારવામાં આવે છે। જે કોઈ વ્યક્તિ માતાજીનો ઊંચો ચડાવો બોલે છે, માતાજીનો ગરબો નીચે ઉતારે છે, ત્યારે આવા હળાહળ કળિયુગમાં આજે પણ અમુક લોકો અને વિસ્તારોમાં જૂની પરંપરા મુજબ ભવાઈઓ અને નાટકો ભજવવામાં આવતા હોય છે અને શેરીએ શેરીએ, મહોલ્લા મહોલ્લામાં જઈને આવા પરંપરાગત નાટકો ભજવવામાં આવતા હોય છે। ત્યારે બે ટંકની રોજીરોટી કમાવા માટે અલગ અલગ ગામોમાં જઈને આવા નાટકો કરતા કલાકારો નજરે પડે છે અને એમના પરિવાર માટે બે ટંકના ભોજન માટે ફરતા હોય છે અને આવા નાટકો કરતા હોય છે। આ નાટકનું પૂરેપૂરું સંચાલન મીર વાસુભાઈ ઈશ્વરભાઈ કટોસણ ધનપુરાવાળા દ્વારા કરવામાં આવ્યું અને સૌ કોઈ ભાભર જૂના વિસ્તારના લોકો આ નાટકનો આનંદ માણ્યો હતો। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા।